આપણે આપણી આસપાસની દુનિયાને કેવી રીતે ઓળખીએ છીએ, કેવી રીતે સમજીએ છીએ? આ એક મોટો સવાલ છે અને એનો જવાબ છુપાયેલો છે પ્રકાશની એક અદ્ભુત સફરમાં. તો ચાલો આ આખી વાતને સમજીએ એકદમ શરૂઆતથી. પહેલો અને સૌથી મૂળભૂત સવાલ, આપણને વસ્તુઓ દેખાય છે જ કેમ? આપણી આસપાસ કેટલું બધું છે, જાતજાતના રંગો, અલગ અલગ આકારો, પણ આ બધું આપણે જોઈએ છીએ કઈ રીતે? તો આ આખી વાતનો જવાબ છે એક જ શબ્દમાં: પ્રકાશ. જરા વિચારો, કોઈપણ વસ્તુ દેખાવા પાછળ બે જ કારણ હોઈ શકે. એક, કે એ વસ્તુ પોતે જ પ્રકાશ આપતી હોય, જેમ કે સૂરજ અથવા આ મીણબત્તી. અને બીજું કારણ જેના લીધે મોટાભાગની વસ્તુઓ દેખાય છે તે છે પરાવર્તન. ખુરશી, ટેબલ કે પુસ્તક, એમાંથી કોઈ પોતાનો પ્રકાશ નથી આપતું. એના પર જ્યારે કોઈ પ્રકાશ પડે છે અને એ પ્રકાશ અથડાઈને આપણી આંખો સુધી પહોંચે છે, બસ ત્યારે જ આપણને એ વસ્તુ દેખાય છે. આ અથડાઈને પાછા ફરવાની ક્રિયા જ દૃષ્ટિનો પાયો છે. તો હવે આ પ્રકાશના નિયમો શું છે? એ કામ કેવી રીતે કરે છે? ચાલો એની ભૌતિકશાસ્ત્રની દુનિયામાં થોડા ઊંડા ઉતરીએ. પરાવર્તનને સમજવા માટે પહેલા અમુક શબ્દો સમજવા જરૂરી છે. પહેલો છે આપાતકિરણ. એકદમ સહેલી ભાષામાં કહીએ તો કોઈપણ પ્રકાશના સ્ત્રોતમાંથી નીકળીને કોઈ સપાટી પર જે કિરણ અથડાય એને આપાતકિરણ કહેવાય. અને પછી શું થાય? એ કિરણ સપાટી પર અથડાઈને પાછું ફરે, બરાબર? તો આ પાછા ફરતા કિરણને કહેવાય છે પરાવર્તિત કિરણ. નામ પરથી જ ખબર પડી જાય છે. બસ આ બે કિરણો જ પરાવર્તનની આખી રમતનો આધાર છે. પણ આમાં સૌથી મજાની વાત એ છે કે આ બધું કોઈપણ રીતે નથી થતું. એની પાછળ એક પાક્કો નિયમ કામ કરે છે. પ્રકાશનું કિરણ જે ખૂણા પર સપાટી સાથે અથડાય, બરાબર એ જ ખૂણા પરથી એ પાછું વળે છે. વિજ્ઞાનની ભાષામાં કહીએ તો આપાત કોણ અને પરાવર્તન કોણ હંમેશા સરખા જ હોય છે. પણ એક સવાલ થાય, શું બધી જ સપાટી પર પ્રકાશ એક જ રીતે અથડાઈને પાછો ફરે છે? તો જવાબ છે ના. અહીં બે મુખ્ય પ્રકાર છે. એક છે નિયમિત પરાવર્તન. આ અરીસા જેવી લીસ્સી સપાટી પર થાય છે અને એનાથી એકદમ સ્પષ્ટ પ્રતિબિંબ બને છે. બીજું છે અનિયમિત પરાવર્તન, જે ખરબચડી સપાટી પર થાય છે અને પ્રકાશને ચારે બાજુ ફેલાવી દે છે. આ તફાવત અહીં એકદમ સાફ જોઈ શકાય છે. જુઓ, લીસી સપાટી પર બધા કિરણો એકસાથે સમાંતર પાછા ફરે છે, એટલે સ્પષ્ટ છબી દેખાય છે. જ્યારે ખરબચડી સપાટી પ્રકાશને બધી દિશામાં વેરવિખેર કરી નાખે છે, અને એટલે જ આપણને પુસ્તક કે ટેબલ જેવી વસ્તુઓ દેખાય છે, પણ એમાં આપણું પ્રતિબિંબ નથી દેખાતું. તો હવે જ્યારે આપણે પરાવર્તનના નિયમો સમજી ગયા છીએ, તો ચાલો થોડી મજા કરીએ અને જોઈએ કે આ નિયમો કેવી અજાયબીઓ સર્જી શકે છે. આનું સૌથી સરસ ઉદાહરણ છે કેલિડોસ્કોપ. બાળપણમાં કદાચ બધાએ આ રમકડું જોયું હશે. પણ આ માત્ર એક રમકડું નથી. એની અંદર વિજ્ઞાનનો એક સુંદર સિદ્ધાંત છુપાયેલો છે. એની બનાવટ ખૂબ જ સરળ છે, પણ એટલી જ હોશિયારીભરી. અંદરની બાજુએ અમુક અરીસાઓને એક ખાસ ખૂણા પર ગોઠવેલા હોય છે. એટલે જ્યારે એની અંદર રહેલી થોડી રંગીન વસ્તુઓ પર પ્રકાશ પડે તો એનું વારંવાર પરાવર્તન થાય છે, અને એમાંથી જ પેલી અદ્ભુત અને ક્યારેય ન પૂરી થતી પેટર્ન બને છે. સારું, તો પ્રકાશ કોઈ વસ્તુ પરથી અથડાઈને પાછો ફર્યો. પણ એની યાત્રા પૂરી ક્યાં થાય છે? એનું છેલ્લું સ્ટેશન કયું? ચાલો હવે એ સફરના અંતિમ પડાવ પર જઈએ, એટલે કે આપણી પોતાની આંખની અંદર. આપણી આંખને સમજવા માટે એને એક હાઈટેક કેમેરા સાથે સરખાવી શકાય. જેમ કેમેરામાં લેન્સ હોય છે જે પ્રકાશને ફોકસ કરે છે, એવી જ રીતે આપણી આંખમાં પણ એક લેન્સ છે, અને એ પ્રકાશને રેટિના નામના એક પડદા પર કેન્દ્રિત કરે છે. તો ચલો આંખની અંદર એક નાનકડી ટૂર કરીએ. પ્રકાશ સૌથી પહેલાં કોર્નિયા એટલે કે એક પારદર્શક પડમાંથી અંદર આવે છે. પછી આવે છે આઇરિસ, જે આપણી આંખનો રંગીન ભાગ છે. એનું કામ કીકીને નાની મોટી કરીને પ્રકાશનું પ્રમાણ કંટ્રોલ કરવાનું છે. અને છેલ્લે લેન્સ આ પ્રકાશને રેટિના પર ફોકસ કરે છે, જ્યાંથી ખરો જાદુ શરૂ થાય છે. હવે આ રેટિના પર બે ખાસ પ્રકારના પ્રકાશ સંવેદનશીલ કોષો હોય છે: શંકુકોષો અને સળીકોષો. શંકુકોષો આપણને દુનિયાના બધા રંગો દેખાડે છે, પણ એને કામ કરવા માટે સારો એવો પ્રકાશ જોઈએ. બીજી બાજુ સળીકોષો ઓછા પ્રકાશમાં પણ કામ કરી શકે છે. એટલે જ રાત્રે આપણને રંગો બરાબર નથી દેખાતા, પણ વસ્તુઓનો આભાસ થઈ જાય છે. પણ એક મજાની વાત, રેટિના પર એક એવી નાનકડી જગ્યા છે જ્યાં આમાંથી એક પણ કોષ નથી હોતો.
આ એ જગ્યા છે જ્યાંથી ઓપ્ટિક નર્વ એટલે કે દ્રષ્ટિચેતા મગજ તરફ જાય છે. અહીં કોઈ કોષ ન હોવાને કારણે આ જગ્યાને અંધબિંદુ કે બ્લાઇન્ડ સ્પોટ કહે છે. જો કે આપણને એનો અનુભવ નથી થતો, કારણ કે આપણું મગજ એટલું હોશિયાર છે કે એ ખાલી જગ્યાને આસપાસની છબીથી ભરી દે છે. પણ શું જોવું એટલે માત્ર આંખોથી પ્રકાશને અનુભવવો? દુનિયાને સમજવાના બીજા પણ રસ્તાઓ છે. ચાલો હવે એક એની અદ્ભુત સિસ્ટમ વિશે જાણીએ જે દૃષ્ટિ વગર પણ દુનિયાને જોવામાં મદદ કરે છે. આ છે બ્રેલ સિસ્ટમ. વાંચવા અને લખવાની એક એવી રીત જેમાં સ્પર્શનો ઉપયોગ થાય છે. અહીં અક્ષરોને ઉપસેલા ટપકાની અલગ અલગ પેટર્નથી ઓળખવામાં આવે છે. દૃષ્ટિહીન લોકો માટે આ જ્ઞાન અને સ્વતંત્રતાનું દ્વાર છે. અને આ શોધ પાછળની કહાણી ખૂબ જ પ્રેરણાદાયક છે. આ સિસ્ટમ લુઈ બ્રેલ નામના એક વ્યક્તિએ બનાવી હતી, જેઓ પોતે જ દૃષ્ટિહીન હતા. પોતાની જરૂરિયાતમાંથી જ તેમણે આખી દુનિયા માટે એક ક્રાંતિકારી ઉપાય શોધી કાઢ્યો. બ્રેલની ખૂબી એની સરળતામાં છે. દરેક અક્ષર કે ચિહ્ન 6 ટપકાના એક નાના ચોકઠામાં બને છે. આ 6 ટપકાને અલગ અલગ રીતે ગોઠવીને કુલ 63 જુદી જુદી પેટર્ન બનાવી શકાય છે, જેનાથી આખી ભાષા, ગણિત અને સંગીત પણ લખી વાંચી શકાય છે. તો આપણે જોયું કે પ્રકાશ આપણને દુનિયાને સમજવામાં મદદ કરે છે અને બ્રેલ જેવી સિસ્ટમ બતાવે છે કે સમજણ અને જ્ઞાન મેળવવાના રસ્તાઓ અનેક હોઈ શકે છે. આ બધી વાત આપણને એક ઊંડા સવાલ પાસે લાવીને ઊભા રાખે છે. પ્રકાશ આપણને દુનિયા જોવાની શક્તિ તો આપે છે, પણ ખરેખર જોવું કોને કહેવાય?